પાલનપુરમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા। રેલવે ગરનાળામાં ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ। ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન। પાણી નિકાલ માટે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પણ સ્થાનિકોએ માંગ કરી છે। તંત્રને અને આગેવાનોને એવું લાગતું છે કે આ વરસાદી પાણી જ ભરાય છે। હવે વરસાદે કરવટ બદલી લીધી છે। વર્ષમાં 105 વખત થોડા ઘણો વરસાદ આવે છે। આ પોઝિશન 12 મહિના ચાલુ હોય છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તો ખરી જ, બનાસ મેડિકલ કોલેજ પણ છે અને શૈક્ષણિક સંકુલો હોવાના કારણે અવારનવાર ટુ વ્હીલર લઈને લોકો ફરે છે। બાબા રામદેવ પીરનો અહીંયા પારપડામાં ભવ્ય મેળો ભરાય છે બીજના દિવસે, પ્રશાસનને ખબર ના હોય તો। અને પગપાળા યાત્રિકો પણ ચોમાસામાં રામદેવડા રણુજા જવા માટે લગાતાર 3 મહિના ચાલે છે। એમના માટે થોડું વિચારો, થોડા ધાર્મિક થાવ, થોડી સારો ભાવ રાખો। અને જેવી રીતે તમે તળાવો બતાવો છો કે તળાવોમાં પાણી ભરણા, આપણે વિકાસ થયો અને સારું કામ થયું, તો આ જે ખરાબ કામ થયું છે એને પણ બતાવો અને એનું પણ નિરીક્ષણ કરો ને એનો પણ ઉકેલ લાવો, એવી મારે તંત્રને એકદમ નમ્ર અપીલ છે કે આવનાર સમયમાં અમે આંદોલન કરીશું। જ્યારે આ પુલ બની રહ્યો હતો ત્યારે મેં રજૂઆત કરી હતી કે મોટા ભાગના ગામડાને જોડતો 15 ગામડોને જોડતો રોડ છે। અહીંયા ખેડૂતોનો કાચો માલ અવારનવાર અહીંથી નીકળે છે। અમારે નેશનલ હાઈવે જોઈન્ટ થવું હોય તો આ જ રસ્તો છે। અહીંયા અમારે સૂકા ઘાસચારાની બધી ટ્રકો અત્યારે આની હાઈટ ઓછી હોવાના કારણે અડી રહે છે। એ વખતે અમે રજૂઆત કરી હતી પણ છતાં પણ એમને કોઈ કશું સાંભળ્યું નહીં, જેના કારણે એના માટે અત્યારે અમારે લુણવાથી ફરીને ઘાસચારાની ટ્રકો લાવવી પડે છે। તેના કારણે અમારું ખર્ચ વધી રહ્યું છે। બીજું, અહીંયા અમે પાણીની રજૂઆત પણ વારંવાર કરતા રહ્યા છીએ, તો આ રોડ જેના અંડરમાં આવે છે એ રોડ અધિકારીઓનું શું? હવે સરકાર સુધરે નહીતર મોરે મોરો કરવાની તૈયારી છે।